मित्रों, जो तुम्हें माने दुआ को शो तो ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। એક મહિના માટે પતિ બની જાઓ અબજોપતિ છોકરીની ઓફર સાંભળીને ભિખારી સદબત થઈ ગયો। પછી જે થયું તે કોઈ એકના બિહારની રાજધાની પટનાની છે। મિત્રો, આ સત્ય ઘટના બિહારની રાજધાની પટનાની છે, જ્યાંના વસેલી એક નચંકડી વસ્તીમાં રામુ રહેતો હતો। લોકો તેને તેના નામથી ઓછો અને ભિખારી કહીને વધારે જાણતા હતા। ઉંમર કોઈ 25 વર્ષની આસપાસ રહી હશે, પરંતુ ચહેરા પર સમય પહેલાં પડેલી ઊંડી કટલીઓ આંખોમાં જામી ગયેલો એક અજીબ સન્નાટો અને હોઠો પર હંમેશા ચૂપકીદી જાણે જિંદગીએ તેને પાસેથી હસવાનું છીનવી લીધું। ફાટેલા જૂના કપડાં, જેનો રંગ ઓળખવો પણ મુશ્કેલ હતો, ખંભા પર લટકતી એક મેલી જોડી, ક્યારેક સૂકી રોટલી મળી જાય તો તે જ દિવસની સૌથી મોટી કમાણી હતી। હાથમાં લાકડાની એક જૂની લાકડી અને સામે જમીન પર રાખેલો એક તૂટેલો વાટકો આજ તેની આખી દુનિયા હતી, આજ તેની ઓળખ હતી। દરરોજ સવારે રામુ સૌથી પહેલા હનુમાન મંદિરના પગથિયા પર પહોંચતો। હોલમાં પાણી ભરીને એક એક પગથિયું ધોતો મંદિરની સામે ઊભા રહીને આંખો બંધ કરતો અને ખૂબ જ ધીમેથી બસ એટલું કહેતો કે આજે કોઈના હાથ ખાલી ન પરત કરતા। પછી એ જ રોજનો સિલસિલો શરૂ થઈ જતો। ક્યારેક રેલવે સ્ટેશન, ક્યારેક બજાર, ક્યારેક કોઈ લગ્નના મંડપની બહાર। લોકો તેને જોતા તો કાં તો નજર ફેરવી લેતા અથવા ખિસ્સામાંથી સિક્કો કાઢીને દૂરથી ફેંકી દીધા, જાણે માણસ નહીં, રસ્તાનો કોઈ નકામો ટુકડો। કોઈએ નહોતું જાણતું કે રામુ ક્યારે ભીખ માંગવા માટે જન્મ્યો નહોતો, પરંતુ સંજોગોએ તેને ધીરે ધીરે આ વળાંક પર લાવીને ઊભો કરી દીધો હતો, જ્યાં માણસ પોતાની ઓળખ ગુમાવી દે છે અને બસ એક નામ રહી જાય છે। પણ રામુ મંદિર પાસે જ બેઠો હતો। તડકો ધીરે ધીરે ચડી રહ્યો હતો। હવામાં અગરબત્તી અને ધૂળની મિશ્રિત ગંધ હતી। લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા। ત્યારે જ અચાનક રસ્તાની પહેલે પાર મોંઘી ગાડીઓનો એક કાફેલો આવીને રોકાયો। કાળા અને સફેદ રંગની ચમકતી ગાડીઓ આગળ પાછળ, સુરક્ષા કર્મીઓ, કાનમાં વાયરલ લગાવેલા લોકો, અને થોડે જ ક્ષણોમાં આખા વિસ્તારમાં હલચલ મચી ગઈ। વસ્તીના લોકો આવા દ્રશ્યોના આદી નહોતા। બધા કામ છોડીને જવા લાગ્યા કે આખરે થયું શું છે। ત્યારે જ એક ગાડીનો દરવાજો ખુલ્યો અને તેમાંથી એક છોકરી ઉતરી। સફેદ રંગની મોંઘી સાડી, અત્યંત સાદો તો છતાં મોંઘો હેકઅપ, ચાલમાં શાલીનતા અને ચહેરા પર એક ઊંડો થાક। તે અમીર હતી, એ તેના કપડા પરથી સ્પષ્ટ દેખાતું હતું, પરંતુ તેની આંખોમાં તે ઘમંડન ન હતો જે અવારનવાર પૈસાની સાથે આવતો હોય છે। તેણે ઘણું બધું જોયું હોય, ઘણું બાર્યું હોય, તેણે ઘણું બધું જોયું હોય, ઘણું બધું સહન કર્યું હોય। તે ધીરે જોઈ પછી તરત જ પોતાના આંખો ઝુકાવી દી આડી। તેને લાગ્યું કે આ પણ બાકીના અમીરો જેવી હશે। 2 મિનિટ મંદિરમાં માથું ટેકવશે, કોઈ ગરીબનો ફોટો પડાવશે, રૂપિયા ફેંકશે અને જતી રહેશે। પરંતુ તે છોકરી આવીને બરાબર રામુની સામે ઊભી રહી ગઈ। રામુનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું। તમારું નામ શું છે? તેના અવાજમાં અજીબ ગમતા હતી, ના ઘમંડ ના દયા, બસ એક સીધો સવાલ। રામુ ગભરાઈ ગયો। જ્યાં ગમે તે કહી લો, સવાલ રામુ ગભરાઈ ગયો છે। છોકરીએ તે કહી લો, મેડમ, લોકો તો ભિખારી જ કહે છે। છોકરીએ તેની આંખોમાં સીધું જોયું, ના પહેલીવાર કોઈ અમીર માણસની આંખોમાં જોયું। તેને ધીમેથી કહ્યું, રામુ। છોકરી થોડી ક્ષણ ચૂપ રહી, જાણે તેના ચહેરાને વાંચી રહી હોય, જાણે તેની અંદર ઝાંકી રહી હોય। પછી અચાનક તેને એવો સવાલ કર્યો જેને રામુની અંદરથી હચમચાવી દીધું। 1 મહિના માટે પતિ બની જશો? રામુને લાગ્યું જાણે તેના કાન તેને છેતરી રહ્યા હોય। આસપાસ ઊભેલા લોકો પહેલા ચૂપ થયા, પછી હસી અને ગણગણાટ શરૂ થઈ ગયો। કોઈ બોલ્યું, મેડમ મજાક કરી રહી છે। કોઈ બોલ્યું, અમીરોના શોખ પણ અજીબ હોય છે। રામુનો ચહેરો તપવા લાગ્યો। પહેલી વાર તેને ગુસ્સામાં પોતાનો વાટકો જમીન પર પછાડ્યો। હું ગરીબ છું, મજાક નથી। તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો। જો દાન આપવું હોય તો આપો, તમાશો ન બનાવો। છોકરીના ચહેરા પર કોઈ સ્મિત ન આવ્યું, તે બિલકુલ ગંભીર હતી। તેને તેની બેગમાંથી એક ફાઇલ કાઢી અને રામુની સામે રાખી દીધી। સાથે એક ચેક, આ કોન્ટ્રાક્ટ છે, તેને કહ્યું, અને આ 50 લાખ રૂપિયા 1 મહિના માટે ફક્ત। દેખાડાના લગ્ન રામુના હાથ ધ્રોચવા લાગ્યા। 50 લાખ! તેણે જિંદગીમાં આટલા પૈસા ક્યારે સપનામાં પણ જોયા નહોતા। પરંતુ તેનાથી વધુ તેને નવાઈ એ વાતની હતી કે કોઈ માણસ આવી અજીબ ઓફર કેવી રીતે આપી શકે। તમે પાગલ છો? કંઈ નથી, છોકરીની આંખો ભરાઈ પર રહું છું। મારી પાસે કંઈ નથી। છોકરીની આંખો ભરાઈ આવી। પહેલું તે બોલી, પૈસા, નામ, ઇજ્જત, પરંતુ મારી પાસે સમય નથી। રામુ ચૂપ થઈ ગયો। 1 મહિના પછી આપણે અલગ થઈ જઈશું, તેને આગળ કહ્યું। તમને તમારા પૈસા મળી જશે, કોઈ સવાલ નહીં। અને જો હું ના પાડી દઉં તો? રામુએ પૂછ્યું। છોકરીએ કુંડો શ્વાસ લીધો। તેનો અવાજ તૂટી ગયો, તો મારી જિંદગી બરબાદ થઈ જશે। આ શબ્દો કોઈ સોદા જેવા ન હતા। આ કોઈ તૂટેલા માણસની આખરી પોકાર હતી। રામુએ પહેલી વાર તેને ભિખારીની નજરથી નહીં, પણ માણસને લાગ્યું કે સામે ઊભેલી આ છોકરી તેના કરતાં પણ વધુ તૂટેલી છે।
ભીડ હજુ પણ ગડગડાટ કરી રહી હતી. કોઈ મોબાઈલ કાઢીને વિડીયો બનાવી રહ્યું હતું. રામુ એકવાર ચેક તરફ જોયું, પછી પોતાના ફાટેલા કપડાં તરફ, પછી મંદિર તરફ. મને વિચારવા માટે સમય જોઈએ, તેને કહી દીધું. છોકરીએ માથું હલાવ્યું. આજે સાંજ સુધી અહીં જ મળીશ. તે જતી રહી. ગાડીઓનો કાફેલો ધૂળ ઉડાડતો દૂર નીકળી ગયો. રામુ ત્યાં જ બેઠો રહ્યો. મગજમાં હજાર સવાલ. 1 મહિનાનો પતિ, અબજોપતિ, છોકરી 50 લાખ. તે જ સાંજે રામુ મંદિરની પાછળ બેઠો હતો. તેને તેની માની યાદ આવી રહી હતી. માં જે હંમેશા કહેતી કે ઇજ્જત ભૂખથી છે, કે ઇજ્જત ભૂખથી મોટી હોય છે, અને ઇજ્જતે ક્યારેય તેનીની ભૂખ મટાડીને શાંત પડતા જ પહેલી છોકરી પાછી આવી. આ વખતે એકલી. શું વિચાર્યું? તેને પૂછ્યું રામુએ. તેની આંખોમાં જોયું. જો હું હા કહું તો શરત મારી હશે? છોકરી ચોંકી ગઈ. કેવી શરત? રામુ બોલ્યો. તમે મને માણસ સમજશો, નોકરની, ભિખારી નહીં. અને જો એકવાર પણ તમે મને નીચો દેખાડ્યો ને, તો હું તે જ ક્ષણે ચાલ્યો જઈશ. છોકરીની આંખોમાં તે આંસુ સાડી પડ્યા મંજૂર છે. રામુએ પહેલી વાર જિંદગીમાં કોઈ અમીર માણસની સામે હાથ ફેલાવ્યો નહીં. તેને બસ માથું હલાવ્યું. તેને શું ખબર હતી કે આ 1 મહિના તેની અને તે છોકરીની જિંદગીને હંમેશા માટે બદલી નાખશે. અને અસલી તોફાન તો હવે શરૂ થવાનું હતું. બીજી સવારે રામુ માટે કોઈ સપનાથી ઓછી નહોતી. મંદિર પાસે પહેલી જ ગાડી આવીને રોકાય, પરંતુ આ વખતે લોકોની નજરો પહેલા કરતાં વધુ સતર્ક હતી. ગઈકાલની ઘટનાએ વસ્તીમાં આગની જેમ સમાચાર ફેલાવી દીધા હતા. ધપોપતી છોકરી ભિખારી સાથે લગ્ન કરશે. કોઈ હસી રહ્યું હતું, કોઈ ગાળો આપી રહ્યું હતું, તો કઈ ઈર્ષાથી ભરેલું હતું. રામુ જ્યારે ગાડી પાસે પહોંચ્યો, તેના પગમાં હજે પણ એ જ ઘસાયેલા ચપ્પલ હતો, પરંતુ ચાલમાં ખચકાટ ઓછું અને આત્મસન્માન વધુ હતું. છોકરી ગાડીમાંથી ઉતરી. આજે તેને હળવા રંગનો સૂટ પહેર્યો. ચહેરા પર થાક હતો, પણ નજરો સીધી ચાલી. તેને પૂછ્યું. રામુએ બસમાં હલાવી દીધું. ગાડી શહેરના સૌથી મોંઘા વિસ્તાર તરફ વધી. બહારની દુનિયા બદલાઈ રહી હતી. તૂટેલા રસ્તા, ગંદા નાળા, ઝૂંપડપટ્ટીઓ પાછળ છૂટતી જતી હતી, અને તેમની જગ્યાએ પહોળા રસ્તા, ઊંચી ઇમારતોને ચમકદાર શોરૂમ આવી રહ્યા હતા. રામુ બારીની બહાર જોઈ રહ્યો હતો, જાણે કોઈ બીજા દેશમાં આવી ગયો હોય. થોડીવાર પછી આ ગાડી એક વિશાળ ગેટની સામેરા ગેટ ખુલ્યું અને ગાડી અંદર ગઈ. રામુનું દિલ જોરથી ધડકવા લાગ્યું. આ તમારું ઘર છે? તેને ધીમેથી પૂછ્યું. છોકરીએ ગર્વ વગર કહ્યું. હા, ઘર નહીં. તે દરેક વસ્તી ઓછું નહોતું. દરેક કોઈ મહેસૂ ચમદાર ચોખી અને સજાવેલી નોકરો લાઇનમાં ઊભા હતા. જેવો રામુ ગાડીમાંથી ઉતર્યો, બધાની નજર તેના પર ટકી ગઈ. કેટલાકે ઘેરણાથી જોયું, કેટલાકે નવાઈથી, અને કેટલાકે તો જાણે તેને જોયો જ નહીં. એક નોકર ગણગણ્યો. આજ છે? તે રામુએ સાંભળ્યું પણ ચૂપ રહ્યું. છોકરી આગળ વધતા કહ્યું. બધા સાંભળી લો, આ રામુ છે, અને 1 મહિના સુધી તે ત્યાં ઘરના જમાઈ છે. તેની અવાજમાં ન તો ખચકાટ હતો, ન તો શરમ, પરંતુ ઘરનું વાતાવરણ ઠંડુ પડી ગયું. અંદર પ્રવેશતે એક ભારેખમ અવાજ ગુંજો. આ શું તમાશો છે? સામે એક માણસ ઊભો હતો. કડક ચહેરો, મોંઘો સૂટ, આંખોમાં ઘમંડ, તેજ. અનાયાના પિતા, પપ્પા. અનાયાએ કહેવા ઈચ્છું ચૂપ. તેને અહીંયા અનાયાને વચ્ચે જ રોકી દીધી. પછી રામુ તરફ જોઈને બોલ્યો. તારે કેટલા પૈસા જોઈએ છે? રામુના છાતીમાં જાણે આગ લાગી ગઈ. તેણે સીધો જવાબ આપ્યો. જે એક ભિખારી અને આટલો મિજાજ. અનાયા, શું આજ દિવસ માટે મેં તને ઉછેરી હતી? અનાયાની આંખો ભરાયા. પપ્પા, આ મારો નિર્ણય છે. તારો નિર્ણય? તેને કટાક્ષ કર્યો. તું ભૂલી રહી છે કે આ ઘર કોનું છે? રામુએ પહેલીવાર અનુભવ્યું કે અમીરી માત્ર પૈસાની નહીં, પણ અવાજની પણ હોય છે. તે જ દિવસે રામુને એક રૂમ બતાવવામાં આવ્યો. મોટો, સાફ અને એસી વાળો. તેને દરવાજો બંધ કર્યો અને ચારે તરફ જોયું. નરમ પલંગ, સફેદ ચાદરો. કે હસી પડ્યો. રસ્તા પર સોતો માણસ આજે આવા રૂમમાં હતો. તેને કપડાં બદલ્યા, નો કરો લાવેલા નવા કપડાં. અરીસામાં પોતાની જાતને જોઈ ઓળખી ન શક્યો, પરંતુ અંદરનો રામુ એ જ હતો. દિવસો વીતવા લાગ્યા. ઘરમાં દરેક એક ડગલે તેને અહેસાસ કરાવવામાં આવતો કે તે અહીં મહેમાન નહીં, પણ બોજ છે. નોકરો તેને સાહેબ કહેવામાં, ખચકાતા સંબંધીઓ મળવા આવતા, અને ત્રાસી નજરે જોતા. એક દિવસ ડાઇનિંગ ટેબલ પર બધા બેઠા હતા. ચાંદીના વાસણો, મોંઘા ખાણા. ભગવાનને યાદ કર્યા. એક સંબંધી હસી પડ્યું. અહીં પણ ભીખ માંગવાની આદત નથી ગઈ કે શું? રામુએ ચૂપચાપ જમવાનું શરૂ કર્યું. અનાયાએ પહેલી વાર ટેબલ પર અવાજ ઉઠાવ્યો. બસ કરો. તે રાત્રે અનાયા છત પર ઊભી હતી. રામુ પણ ત્યાં આવી ગયો. મને માફ કરી દે છે, તેને કહ્યું, મારા કારણે તારે. રામુએ વાત કાપી નાખી. માફીની જરૂર નથી. મેં શરત રાખી હતી, યાદ છે ને? માણસ સમજવાની. અનૈયાની આંખોમાં હળવું સ્મિત આવ્યું. તું અલગ છે. ધીરે ધીરે બંને વચ્ચે એક રનૌતીની જેમ ન ધીરે બંને વચ્ચે એક અજીબ સંબંધ બનવા લાગ્યું. રામુ દેખાડાના પતિની જેમ, પણ એક સાચા માણસની જેમ વર્તતો. સ્પર્શ કર્યા વગર. ઘણી રાતો તે ચૂપચાપ રડતી.
એક રાત્રે રામુએ હિંમત કરીને પૂછ્યું, તો આ બધું કેમ કરી રહી છે? અનાયા આકાશ તરફ જોયું. કારણ કે મારી પાસે સમય નથી. શું મતલબ? 1 મહિના પછી બધું ખતમ થઈ જશે? તેનો અવાજ ધ્રુજી ગયો. રામુ કંઈ સમજી શક્યો નહીં, પણ અનુભવ્યું કે આ રમત તેનાથી ક્યાંય મૂટક શોધતો. એક બાજુ અનાયાનો પિતા દરરોજ રામુને નીચો દેખાડવાની તક શોધતી છે. એક સાંજે તેને બધાની સામે કહ્યું, મારું નામ ડૂબાડે છે. રામુએ ચૂપચાપ માથું નમાવી દીધું. તે રાત્રે તે મોડે સુધી સૂઈ ન શક્યો. પલંગ નરમ હતો, પણ મન બેચેન. તેને લાગ્યું કે આ 1 મહિનો કદાચ તેની જિંદગીની સૌથી મુશ્કેલ પરીક્ષા બનવાનો છે. અને તેને એ પણ ખબર નહોતી કે આવનારી પાર્ટી માત્ર તેની જ નહીં, પણ તેની આખી કિસ્મતની પરીક્ષા લેવાની હતી. પાર્ટીના દિવસે આખો બંગલો રોશનીથી ઝગમગી રહ્યો હતો. બહારથી લઈને અંદર સુધી ફૂલોની સજાવટ, મોંઘી લાઇટો, મ્યુઝિક, અનેક સુરક્ષા કર્મીઓની કડક દેખરેખ. પટનાના મોટા મોટા ઉદ્યોગપતિઓ, નેતાઓ, અફસરો અને મીડિયાના લોકો આવવા લાગ્યા હતા. દરેકની જીભ પર બસ એક જ ચર્ચા હતી. અબજોપતિની દીકરીએ ભિખારી સાથે લગ્ન કરી લીધા. રામુને ખાસ લાવવામાં આવેલો સૂટ પહેરાવવામાં આવ્યો. અરીસાની સામે ઊભાની જાતને જોઈ તો એક પળ માટે તેને લાગ્યું કે તે કોઈ બીજાની જિંદગી જીવી રહ્યો છે. પરંતુ આંખોના ખૂણામાં એ જ જૂનું દર્દ હજુ પણ હતું, જેને કોઈ કપડાં છુપાવી શકતા નહોતા. જેવો તે હોલમાં પહોંચ્યો, વાતો ધીમી થઈ ગઈ. નજરો તેના પર જ ટકી ગઈ. કેટલાક લોકો હસી રહ્યા હતા, કેટલાક કાનમાં ગણગણાટ કરી રહ્યા હતા. કોઈ ફોટો પાડી રહ્યું હતું, કોઈ વિડીયો આવીને ઊભી રહી ગઈ. તેની હાલત આજે કંઈક વધારે જ નબળી લાગતી હતી. ચહેરાનો રંગ ફીકો, હોઠ સુકાઈ ગયેલા. જો ઈચ્છો તો તમે તમારા રૂમમાં રહી શકો છો. ધીમે ધીમે થયું. રામુએ માથું હલાવ્યું. ભાગ્યો તો જિંદગીભર ભાગતો રહીશ. એટલામાં અનાયાના પિતા માઇક પર આવી ગયા. તેમના અવાજમાં એ જ જૂનો ઘમંડ હતો. આપ સૌનું સ્વાગત છે, તેમણે કહ્યું. આજે આપ સૌ મારી દીકરી, તેના પતિને મળવા આવ્યા છો. પતિ શબ્દ પર હળવું હાસ્ય ગુંજી ગયું. તેમણે રામુને પર હોલમાં હળવું હાસ્ય ગુંજી ગયું. તો જરા લગ્ન પહેલા શું કામ કરતા હતા? રામુ સમજી ગયો. આ સવાલ નથી, પણ હુમલો છે. જે મળી જાય તે તેને શાંત સ્વરે કહ્યું, મહેનત. લોકો ફરી હસી પડ્યા. મહેનત? અનાયાના પિતાએ કટાક્ષ કર્યું કે ભીખ? અનાયાએ કંઈક કહેવા ઈચ્છ્યું, પર રામુએ હળવેથી તેનો હાથ રોકી દીધું. ભીખ પણ મહેનત જ છે. રામુ બોલ્યું. જો માણસ મજબૂર હોય તો. હોલમાં સન્નાટો છવાઈ ગયો. પહેલીવાર કોઈ અનાયાના પિતા ક્યાં રોકાવા બાપ્યો હતો, પરંતુ અનાયાના પિતા ક્યાં રોકાવાના હતા. સારું, તો જણાવો, તારો અભ્યાસ ક્યાં સુધીનો છે? રામુ થોડી સેકન્ડ ચૂપ. પછી જિંદગીએ ભણાવ્યું ત્યાં સુધી. એટલે કંઈ જ નહીં. તેમણે અટ્ટહાસ્ય કર્યું. અને અહીંયા જોઈ રહી છે ને, આજ છે ને તારી પસંદગી. ત્યારે જ એક પત્રકાર બૂમ પાડતા બોલ્યો, શું આ લગ્ન માત્ર પૈસા માટે છે? આ સવાલ તીરની જેમ વાગ્યો. રામુની ધીરજ ખૂટવા લાગી. તેને ચારે બાજુ જોયું. ચમકધમક, ખોટા સ્મિત, દેખાડો, આનક, જે ભૂખ્યા પેટે પણ તેને સચ્ચાઈ શીખવતી હતી. તેણે માઇક પોતાના હાથમાં લઈ લીધી. કીધું, તો તમે બધા જાણવા માંગો છો કોણ છું? તેની અવાજ ધ્રુજી રહી હતી. કે હું કોણ છું? ની અવાજ ધ્રુજી રહી હતી, પરંતુ શબ્દો સ્પષ્ટ. હું પણ ક્યારેક તમારા જેવો જ ખુરશીઓ પર બેસનારો માણસ હતો. ભણેલો ગણેલો, સપના જોનારો. મેં સિવિલ સર્વિસની તૈયારી કરી, ટોપ કર્યું, પરંતુ ઈમાનદારીની કિંમત ચૂકવવી પડી. અનાયાની આંખો પહોળી થઈ ગઈ. મને કહેવામાં આવ્યું કે ખોટા લોકોનો સાથ આપો. મેં ના પાડી. પરિણામે આવ્યું કે મારા પર ખોટા કેસ કરવામાં આવ્યા. નોકરી છીનવાઈ ગઈ. સમાજે મોઢું ફેરવી લીધું. હોર્નમાં સન્નાટો હતો. મારી માં બીમાર પડી. ઈલાજ માટે દર ભટક્યો. એ જ સિસ્ટમના દરવાજા ખખડાવ્યા, જેની સેવા કરવા માંગતો હતો, પણ કોઈએ ન સાંભળ્યું. રામુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે દિવસે મારો પિતાનું હાસ્ય ગાયબ થઈ ગયું હતું. તે પછી રામુ બોલ્યો, મારી પાસે લડવાની તાકાત ન બચી. હું તૂટી ગયો. અને તૂટેલો માણસ અવારનવાર રસ્તા પર જ મળે છે. કોઈના ગળામાંથી અવાજ નીકળતો ન હતો. અને અહ્યા રડતા રડતા તેની પાસે આવી ગઈ. બસ હવે, બસ. રામુએ માઇક નીચે રાખ્યું. હવે તમે નક્કી કરો. તેને કહ્યું, હું ભિખારી છું કે તે માણસ જેને સંજોગો અહીં લાવીને ઊભો કરી દીધો? અનાયાના પિતા કંઈક કહેવા જતા હતા કે અનાયા અચાનક લીધી. તે બેહોશ થઈને તેના અમલ લીધી. બેહોશ થઈને તેના હાથમાં ઢળી પડી. હોલમાં અફડાતફડી મચી ગઈ. ડોક્ટર બોલાવવામાં આવ્યા. લોકો પાછા હટવા લાગ્યા. મીડિયાના કેમેરા બંધ થઈ ગયા. થોડી વાર પછી ડોક્ટરે ગંભીર અવાજમાં કહ્યું કે તેમને ગંભીર બીમારી, વધારે તણાવ તેના માટે ખતરનાક છે. રામુ જાણે પથ્થર બની ગયો. અને એના પિતા પહેલીવાર ખુરશી પર બેસી ગયા. તેમનું માથું ઝૂકી ગયું. રાત ગાઢ થઈ ગઈ હતી. હોસ્પિટલના રૂમમાં મશીનોનો અવાજ હતો. રામુ બહાર ખુરશી પર બેઠો હતો. તેને લાગતું હતું કે આ બધું તેના કારણે જ થયું છે. અનાયા હોશમાં આવી. તેને રામુનો હાથ પકડી લીધો. માફ કરજ, તેને ધીમેથી કહ્યું.
મેં તને આ કાદવમાં ખેંચી લીધો. રામુની આંખો ભરાઈ આવી. તારી મજબૂરી શું છે? અનાયા, સાચું કે તેને છત તરફ જોયું. હું બીમાર છું, બહુ બીમાર. ડોક્ટરોએ વધારે સમય નથી આપ્યો. રામુના શ્વાસ થંભી ગયા. બાપા ઈચ્છતા હતા કે હું મારી પસંદગીથી નહીં પણ તેમના ફાયદા માટે લગ્ન કરું. 1 મહિનો બસ આ જ સમય હતો. મારી પાસે મને કોઈ એવું જોઈતું હતું જે મને માણસ સમજે. શોધો નહીં. રામુ ચૂપચાપ સાંભળતો રહ્યો. તે આપ્યું અને અહીંયા બોલી એટલે જ રામુએ ખિસ્સામાંથી કોન્ટ્રાક્ટ કાઢ્યો અને તેને ફાડી નાખ્યું. આ સંબંધ કોઈ કાગળનો મોતાજ નથી, તેને કહ્યું, અને હું ભાડાનો પતિ ન બની શકું. અનાયાની આંસુ વહેવા લાગે બહાર. અન્યાના પિતા ઉપર ઘમંડ નહીં પણ ડર અને પછતાવો હતો. રામુને ખબર નહોતી કે આગામી 1 મહિનો તેમની જિંદગીની સૌથી દર્દનાક અને સૌથી સાચી પરીક્ષા બનવાનો હતો. હોસ્પિટલ બહારની તે રાત રામુ ક્યારેય ભૂલી શક્યો નહીં. મશીનોનો અવાજ, સફેદ દિવાલો અને દિલની ભીતર ઉઠતું તોફાન, બધું એકસાથે ચાલી રહ્યું હતું. અને અંદર બહાર ખુરશી પર બેઠો પોતાની હથેળીઓને જોઈ રહ્યો હતો. એ જ અંદર બેહોશ પડી હતી અને રામુ હથેળીઓ જેનાથી ક્યારેક તેને ભીખ માંગી હતી. અને આજે એ જ હથેળીઓમાં કોઈની જિંદગીની જવાબદારી અનુભવાઈ રહી હતી. સવાર થતાં સુધીમાં અનાયાને હોશ આવી ગયું. ડોક્ટરોએ સ્પષ્ટ શબ્દોમાં સ્ટેજમાં છે. ઈલાજ માત્ર સમય વધારી શકે છે. જિંદગીને અને પિતા ચૂપચાપ કોરિડોરમાં ઊભા હતા. એ જ માણસ જે ગઈકાલ સુધી રામુને ભિખારી કહીને અપમાનિત કરી રહ્યો હતો, આજે કોઈ તૂટેલા માણસની જેમ દિવાલને ટેકો દઈને ઊભો હતો. રામુ તેમની પાસે ગયો. ડોક્ટર સાથે વાત થઈ ગઈ. તેને પૂછ્યું. તે કંઈ બોલી શક્યા નહીં. બસ માથું હલાવે. તે દિવસ પછી બધું બદલાઈ ગયું. ઠીક હે. બંગલાની જાગઝગમાળ, પાર્ટીઓ, દેખાડો, બધું નકામું લાગવા માંડ્યું. અનાયાને ઘરે લાવવામાં આવ્યું. ડોક્ટર, નર્સ, દવાઓ, પરંતુ સૌથી વધુ સમય રામુ તેની પાસે રહેતો. તે તેને જમાડતો, દવાઓ સમયસર આપતો અને સૌથી વધુ તેની વાતો સાંભળતો. કોઈ સલાહ આપ્યા વગર, કોઈ ઉપદેશ આપ્યા વગર. એક દિવસ અનાયા ક્યારે શાંતિ નસ્મિત સાથે કહ્યું, તું જાણે છે રામુ, મને આ ઘરમાં ક્યારેય શાંતિ નથી મળી. રામુ ચૂપ રહ્યો. અહીં બધું જ હતું, પરંતુ દરેક સંબંધ કોઈ ફાયદા સાથે જોડાયેલો હતો. તું પહેલો માણસ છે જેને મારી પાસે કંઈ નથી માંગ્યું. રામુની આંખો ભરાયા. મેં પણ જિંદગી પાસે ઘણું માંગ્યું હતું. તે બોલ્યો, પણ મળ્યું નહીં. કદાચ એટલે જ હવે માંગવાનું ભૂલી ગયો છું. દિવસો વીતતા ગયા. તે ઓછું બોલતી, જલ્દી થાકી જાતી, પરંતુ જ્યારે પણ રામુ પાસે હોય ને તેની આંખોમાં શાંતિ ખાતી. એક સાંજે અનાયાએ તેના પિતાને બોલાવ્યા. પાપા, તેને ધીમે કહેવું છે. તે પાસે આવીને બેસી ગયા. મેં જિંદગીભર તમારું સાંભળ્યું. અને આયા બોલી, પરંતુ છેલ્લા નિર્ણયમાં એ મારી જાતને પસંદ કરી. અને મને કોઈ અફસોસ નથી. તેમની આંખોમાંથી આંસુ સળી. જો હું જતી રહું તો આને ભિખારી ન કહેતા. મારાથી વધુ અમીર છે દિલથી. તે રાત્રે વિક્રમ મલ્હોત્રા પહેલીવાર રામુની સામે હાથ જોડીને ઊભા હતા. મને માફ કરી દો, તેમણે કહ્યું. હું આંધળો હતો. પૈસાએ મને માણસ જોવાનું ભૂલાવી દીધું. રામુએ માથું ઝુકાવી દીધું. માફી કરતાં વધુરી જરૂરી છે સમજ, તેને કહ્યું. થોડા દિવસો પછી એક શાંત સવારે અનાયાના શ્વાસ થંભી ગયા. કોઈ શોર નહીં, કોઈ ચીઝ નહીં, બસ એક લામ નીકળ્યા. કદાચ તે બધા આંસુ પહેલાં જ વહાવી ચૂક્યો હતો. અંતિમ સંસ્કારમાં શહેરના મોટા લોકો આવ્યા. અજય તેની સામે માથું નમાવીને ઊભા હતા. બધું ખત્મ થયા પછી રામુ ચૂપચાપ ચાલ્યો ગયો. પૈસા લીધા વગર, કોઈ દાવા વગર. ઘણા મહિનાઓ સુધી કોઈને ખબર નહોતી કે તે ક્યાં છે. પછી એક દિવસ પટનાના રસ્તા ઉપર એક સમાચાર ફેલાવવા લાગી. ગરીબો માટે મફત ઇલાજ અભિયાન શરૂ થયું. લોકો નવાઈ પામ્યા. પૈસા ક્યાંથી આવ્યા? થોડા જ સમયમાં ખબર પડી કે અન્યાની બધી સંપત્તિ એક ટ્રસ્ટના નામે કરી દેવામાં આવી હતી. રામ હવે તે ભીખ નહોતો માંગતો. તે સિસ્ટમ સામે સવાલ કરતો હતો. સરકારી કચેરીઓમાં જઈને એવા લોકોને અવાજ બનતો જેમને કોઈ સાંભળતું નહોતું. એક દિવસ વિક્રમ મલ્હોત્રા એક કાર્યક્રમમાં પહોંચ્યા. સ્ટેજ પર રામુ ઊભો હતો. વિક્રમે માઇક લીધું અને કહ્યું, મેં મારી જિંદગીની સૌથી મોટી ભૂલ કરી હતી. માણસને તેની હાલત પરથી પારખવું. આજે હું એ જ માણસ પાસેથી શીખી રહ્યો છું. આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. રામુએ આકાશ તરફ જ રહી છે. ક્યારેક એક ભિખારી સાથે 1 મહિનાના પતિનો સોદો કરવામાં આવ્યો હતો. આજે તે જ ભિખારી હજારો લોકોની આશા બની ચૂક્યો હતો. આ વાર્તાનો બોધ બસ એટલો જ છે કે માણસની કિંમત તેના કપડાં, પૈસા કે સંજોગોથી નહીં છે. જે આપણને નીચો દેખાય છે જરૂરી નથી કે તે અંદરથી પણ નાનો હોય. હવે સવાલ તમને
જો આજે તમારી જિંદગીમાં કોઈ રામુ હોય તો શું તમે તેને માણસની જેમ જોશો કે તેની હાલત નીચે છે? જો આ વાર્તાએ તમને સ્પર્શી હોય તો તેને આગળ વધારો, કોઈ એક માણસ સુધી પણ પહોંચી તો કદાચ કોઈની વિચારધારા બદલાય કે ક્યારેક એક વાર્તા કોઈની આખી જિંદગી બદલી નાખે છે. મિત્રો, આ હતી અમારી આજની વાર્તા. આપ સૌને કેવી લાગી કોમેન્ટ બોક્સ દ્વારા અમને જરૂર જણાવશો. મિત્રો, સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, મળીશું આવી જ દિલને સ્પર્શી જાય તેવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌનો દિલથી આભાર. ધન્યવાદ.